हेलो वेलकम બેક ટુ પોકર એકેડમી। હું નરેન્દ્ર પોકર આપ સૌનું સ્વાગત કરું છું પોકર એકેડમીની આ ડિજિટલ પ્લેટફોર્મ પર। આજે વાત કરવાના છીએ કોલમ એનાલિસિસ એઝ વેલ એઝ ડિઝાઇન। સૌથી પહેલાં એ પછી તમે ડિપ્લોમાના બેઝ ઉપર હોય યા ડિગ્રીના બેઝ ઉપર હોય, કોલમ એનાલિસિસ અને ડિઝાઇન એઝ સેમ એઝ રહે છે, કોઈ પણ જાતનો એમાં ચેન્જીસ નથી રહેતો। જે એક્ઝામ્પલ છે એક્ઝામ માટેના એ પણ રિમેઇન કોન્સ્ટન્ટ રહે છે, સેમ રહે છે, કોઈ પણ જાતનો ફેરફાર નથી થતો। પરંતુ એક જ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે, એની વાત આજના લેક્ચરમાં કરશું। લેક્ચર થોડો મે બી લાંબો લાગશે, પરંતુ 5 એક્ઝામ્પલ છે। આ 5 એક્ઝામ્પલ કર્યા પછી જો તમને કોઈ કોલમમાં ડાઉટ રહી જાય તો 100% મને જાણ કરજો। પરંતુ આઈ મસ્ટ સે ધેટ કે તમારો કોઈ પણ ડાઉટ આ 5 એક્ઝામ્પલ કર્યા પછી એક્ઝામ માટે નહીં રહે એની ગેરંટી। અને નેક્સ્ટ જે વિડીયો આવશે એ એક્ઝામના સોલ્યુશન હશે, જેથી કરીને તમારું કોલમનો જે 7 માર્ક્સ યા 4 માર્ક્સનો કન્ટેન્ટ એક્ઝામની અંદર પૂછાય એક્ઝામ્પલ તરીકે, એ તમારા ક્યાંય જવાના નથી, એ પછી તમે ડિપ્લોમામાં હો યા ડિગ્રીના બેઝ ઉપર હોય। આ ઉપરાંત ફુલ્લી સિલેબસ અવેલેબલ છે ઓન ધી એપ્લિકેશન્સ, તમે ચાહો તો ત્યાં તમે જોઈ શકો છો। દરેકે દરેક એલિમેન્ટ વાઇઝ ત્યાં ફોલ્ડર બનેલા છે અને દરેકે દરેકની અંદર પીડીએફ ફાઇલ, પેપર સોલ્યુશન, સ્ટીલ હોય યા આરસીસી હોય, બંને માટે તમને અવેલેબલ છે। પેપર સોલ્યુશન 7 માર્ક્સના જે ક્વેશ્ચન પૂછાય છે એ પણ તમને અવેલેબલ છે, અને ઇન ડિટેલ્સ દરેકે દરેક વસ્તુ લખેલી છે, એ તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર કે જ્યારે પણ હું કંઈ પણ વેલ્યુ લઉં છું ફ્રોમ ધી કોડ, કારણ કે આપણો આ જે સબ્જેક્ટ છે એ પૂરેપૂરો ડિપેન્ડેબલ છે કોડ ઉપર, અને કોડ ઉપરથી જ્યારે પણ વેલ્યુ લેતા હોય ત્યારે એને સમજવું જરૂરી હોય છે, કયા પેજ ઉપર છે, કઈ રીતે એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે। તો દરેકે દરેક વસ્તુ ક્યાંક ને ક્યાંક પૂરેપૂરી ડિજિટલ પ્લેટફોર્મ તરીકે તમને રિપ્રેઝેન્ટ કરેલી છે। તો વધારે તમારો સમય ન લેતા આપણે સ્ટાર્ટ કરીએ કે કોલમની અંદર સૌથી પહેલાં તો દિમાગમાં બેસાડી દઈએ કે કોલમની અંદર બે જ વસ્તુ દિમાગમાં બેસાડવાની છે। એક તો પેજ નંબર IS 456 ની અંદર 71 કે જેની અંદર બેઝિક ઇક્વેશન આપેલું છે કોલમ લોડ માટે, અને એ જે PU લખીએ છીએ એનો મતલબ છે P અલ્ટિમેટ। તો P અલ્ટિમેટ આપણે ઇક્વેશન ઓલરેડી પેજ નંબર 71 ની અંદર આપેલું છે, જેની અંદર બે કમ્પોનન્ટ રહેલા છે, એક છે કોન્ક્રીટની કેપેસિટી અને એક છે તમારી સ્ટીલની કેપેસિટી। હવે એક્ઝામ્પલની રિસ્પેક્ટમાં વાત કરીએ તો એક્ઝામ્પલ બે ટાઈપના હોઈ શકે છે। નંબર 1 એક્ઝામ્પલ કે જ્યાં તમને AST આપેલો હોય, દેટ મીન્સ સ્ટીલની વેલ્યુ આપેલી છે, મતલબ કેરિંગ કેપેસિટી મળી જાય। કેમ? કારણ કે તમારું ઇક્વેશન અગર હું તમને રિપ્રેઝેન્ટ કરું તો ઇક્વેશન તમને બતાવું છું પેજ નંબર 71 ની અંદર તમને આ ઇક્વેશન દેખાઈ રહ્યું હશે 0.4 FCKAC ઇન્ટુ પ્લસ 0.67 FYASC। અગર તમારી પાસે સ્ટીલની એરિયા છે, FY તમારી પાસે અવેલેબલ છે, અને એવી જ રીતે કોન્ક્રીટનો એરિયા તમારી પાસે છે, તો તમે PU આરામથી ફાઇન્ડ કરી શકો છો। અને અગર જો તમારી પાસે સેકન્ડ એક્ઝામ્પલની વાત કરું તો સેકન્ડ એક્ઝામ્પલની અંદર શું હોઈ શકે કે તમને PU ગિવન હોય અને તમારે ડિઝાઇન કરવાની છે, મતલબ કે બે ટાઈપના એક્ઝામ્પલ થયા, એક તો એનાલિસિસ એન્ડ સેકન્ડ વન ઇઝ ધી ડિઝાઇન। તો આ બે રીતના જ એક્ઝામ્પલ છે, અને બંનેને આપણે બહુ જ બારીકાઈથી બે ટાઈપ છે, ટોટલ 5 એક્ઝામ્પલ છે। આ 5 એક્ઝામ્પલ સિવાય તમારે એક્ઝામમાં કંઈ પૂછાવાનું નથી એની ગેરંટી। અને સેકન્ડ લેક્ચર જે આવશે, મતલબ કે જે સેકન્ડ વિડીયો આવશે, એની અંદર આપણે પેપરની અંદર જે કોલમના એક્ઝામ્પલ પૂછાયેલા છે એ જ તમારા માટે લઈને આવવાનો છું। તો ચેનલ સાથે બન્યા રહેજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં। તો લેટ અસ સ્ટાર્ટ ધી કોલમ એક્ઝામ્પલ ફ્રોમ ધી એક્ઝામ્પલ નંબર 1। તો સૌથી પહેલા તમને આપવામાં આવ્યું છે એ છે determine the ultimate load capacity of a rectangular column section of 400 by 600 mm reinforced with 6 numbers of 28 mm diameter bars। That means આપણે ફાઇન્ડ શું કરવાનું છે? વેલ્યુ ઓફ PU, અલ્ટિમેટ લોડ કેપેસિટી, જેનું ઇક્વેશન આપણે AS 456 માં આપેલું જ છે। આ તમને સેક્શન સાઇઝ આપી દીધી છે, ધેટ મીન્સ કે તમારી પાસે ટોટલ જે એરિયા છે કોલમ એરિયા, જેને આપણે નામ આપશું AG, ગ્રોસ એરિયા તરીકે નામ આપશું। ગ્રોસ એટલે કે ટોટલ, જે તમને મળશે 400 by 600।
that is reinforced with 6 numbers of, that means તમને AST પણ આપેલો છે. AST કેટલા છે તો કે 6 નંબર છે અને એકનો એરિયા કેટલો છે તો 28 સ્ક્વેર. તો આ થઈ ગયો સિંગલ ઇન્ડિવિજ્યુઅલ એરિયા અને એના મલ્ટીપ્લાય 6 કરશો એટલે તમને વેલ્યુ મળી જશે. ત્યાર પછી Fe415 છે અને આ જે વાત કરી છે એ કોના માટે વાત કરી છે તો કે જે તમારો કોલમ છે એનામાં મિનિમમ એસેન્ટ્રિસિટી આપણે કાઉન્ટ કરવાની છે અને મિનિમમ એસેન્ટ્રિસિટી કાઉન્ટ કરવાની છે એનો મતલબ તમને ચાહો તો તમે જોઈ શકો છો જે ઓલરેડી જે ઇક્વેશન આપ્યું છે એની અંદર મિનિમમ એસેન્ટ્રિસિટી કાઉન્ટ કરેલી છે 20 mm અથવા તો 0.05 ટાઈમ્સ લેટરલ ડાયમેન્શન તમારું હોઈ શકે છે. જે તમને આપવામાં આવ્યું છે એમાં કંઈ પણ જાજુ વિચારવા જેવું નથી, કારણ કે તમારું ઇક્વેશન જે છે એ તો અને તો જ લાગુ પાડી શકાય છે જો તમારી મિનિમમ એસેન્ટ્રિસિટી માટે કાઉન્ટ કરવાનું હોય તો જ. તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ. ટોટલ એરિયા ઓફ કોલમ એ કેટલો બનશે 400 by 600, જેનો આન્સર 4 into 6 that is 24 and then 4 times 0, તો 2,40,000 તમારો એરિયા બની જાય છે. હવે જસ્ટ એક વિચારીએ આપણે કે ટોટલ એરિયા છે એની અંદર બે વસ્તુ સમાયેલી છે, એક છે તમારું સ્ટીલ અને બીજું છે તમારી પાસે કોન્ક્રીટ. તો ટોટલ જે એરિયા છે AG એની અંદરથી અગર હું સ્ટીલને માઇનસ કરી દઉં તો મને શું મળી જાય, રિમેનિંગ પાર્ટ છે શું છે કોન્ક્રીટ છે. તો મારી પાસે સ્ટીલનો એરિયા ગિવન છે that is 3694, જે વેલ્યુ મેં તમને આગળ કીધી 6 ટાઈમ્સ કરી નાખો pi by 4 28 નો સ્ક્વેર. તો આ રીતે તમને શું મળી જાય છે AST મળી જશે. ત્યાર પછી જે કોન્ક્રીટનો એરિયા છે એમાં શું કરી દો, ટોટલ એરિયા જે છે એમાંથી AST માઇનસ કરી દેશો એટલે તમને વેલ્યુ મળી જશે 2,36,306 mm². તો હવે આપણું બેઝિક ઇક્વેશન જે છે PU નું 0.4 FCK AC 0.67 FY AST. તો FCK અત્યારે 25 આપેલા છે, જે તે એક્ઝામની અંદર તમારે જોઈ લેવાનું 20 આપ્યા હોય તો 20, અને ખાસ તો એક્ઝામની અંદર ખાસ એટલા માટે કહું છું કારણ કે ઘણીવાર ઉપર જે નોટ કરેલું હોય છે એની અંદર જ તમને કોન્ક્રીટ અને સ્ટીલનો ગ્રેડ આપી દેતા હોય છે થ્રુઆઉટ ધી ટોટલ એક્ઝામિનેશન. મતલબ કે બધા ક્વેશ્ચન્સ માટે સેમ તમને FCK અને FY જનરલી ઘણીવાર આપી દેતા હોય છે. તો જોઈ લેવાનું એક્ઝામ્પલમાં આપ્યો છે યા તો ઉપર ક્યાંક ને ક્યાંક તમને ડિફાઇન કરેલો હશે. FCK ની વેલ્યુ AC આપણે અત્યારે જ ફાઇન્ડ કર્યો 2 લાખ સમથિંગ હતો. FY આપની પાસે 415 આપેલો છે, AST 3694 છે. તો ટોટલ તમને વેલ્યુ મળી જાય છે. સૌથી પહેલી જે વેલ્યુ મળશે એ ઇન ન્યૂટન મળશે અને તમને 10⁻³ ની ડિવાઇડમાં લઈ લેશો, મતલબ કે ડિવાઇડ બાય 1000 કરી દેશો તો તમને શું મળી જશે કિલો ન્યૂટનમાં મળી જશે that is 3390. તો આ હતો આપણો પહેલો એક્ઝામ્પલ જે 4 માર્ક્સ માટે તમને મેક્સિમમ પૂછી શકાય. ત્યારબાદ આપણે બીજા એક્ઝામ્પલ તરફ જઈએ. ડિટરમાઇન ધ અલ્ટિમેટ લોડ કેપેસિટી ઓફ અ સર્ક્યુલર કોલમ ઓફ 400 mm. હવે અત્યારે આના પહેલાનો એક્ઝામ્પલ સેમ છે, બસ એટલો જ ડિફરન્સ છે પહેલી વસ્તુ કે જે ક્રોસ સેક્શન આપ્યો હતો રેક્ટેંગ્યુલર, અને આગળના કેસની અંદર અત્યારે જે ક્રોસ સેક્શન આપ્યો છે એ સર્ક્યુલર આપ્યો છે. તો એ જે આપણે ગ્રોસ એરિયા બનશે એ શું બની જશે તમારો pi by 4 into 400 સ્ક્વેર. બાકી તમે જોઈ શકશો કોઈ ખાસ ચેન્જીસ નથી. 6 નંબર્સ ઓફ 25 છે, આના પહેલા આપણે 6 નંબર ઓફ 28 યુઝ કરેલા હતા. હવે અહીંયા એક ડિફરન્સ જોવા મળી શકશે, એક લેટરલ ટાઈસ અને એક સ્પાઇરલ. તો લેટરલ ટાઈસ નો મતલબ શું હોય, જનરલી તમારો જે આ કોલમ સેક્શન છે તો આની અંદર આ છે તમારા લોંગિટ્યુડનલ બાર્સ અને એને કનેક્ટ કરતી જે હોરિઝોન્ટલ ટાઈસ છે એ અગર તમારી સ્ટ્રેટ છે તો જનરલી એને આપણે શું નામ આપીએ છીએ, લેટરલ ટાઈસ નામ આપીએ છીએ. જ્યારે આ જ વસ્તુ અગર કેવી હોય સ્પાઇરલ કેસની અંદર જનરલી ક્યાં હોય તો સર્ક્યુલર શેપ હોય તમારો કોલમનો, તો અને તો જનરલી રાખતા હોય છે. તો એનાથી શું થાય છે, તો એનાથી તમારી જે કેપેસિટી જે છે કોલમની એ અગર તમે સ્પાઇરલ રાખો છો તો 5% જેટલી તમારી શું થઈ જાય છે ઇન્ક્રીઝ થઈ જાય છે. 5 to 10% સુધી હોય છે, જનરલી 5% આપણે કન્સિડર કરતા હોઈએ છીએ. દેટ અપ ટુ યુ 5 to 10 તમે લઈ શકો છો. તો પહેલા લેટરલ ટાઈસ માટે એટલે કે જે નોર્મલ આપણે એક્ઝામ્પલ કર્યો આના પહેલા એ જ આપણે કાઉન્ટ કરવાનો છે, અને જે આન્સર મળે લેટ સપોઝ કે તમને 400 ની કેપેસિટી મળી 400 કિલોન્યુટન, તો આનામાં બીજું કંઈ નથી કરવાનું, 400 ઇન્ટુ મલ્ટીપ્લાઇડ વિથ 1.05 એટલે 5% તમે શું કરી નાખ્યા ઇન્ક્રીઝ કરી નાખ્યા. બાકી M25 છે ને Fe415 છે.
જે પ્રોસેસ કીધી હતી એ જ પ્રોસેસ તમે જોઈ શકશો 400 સ્ક્વેર અને આ તમને મળી જાય છે વેલ્યુ ટોટલ એજી એટલે કે ગ્રોસ એરિયા તમને મળી જાય છે. ત્યાર પછી આ એએસટી તમને આપેલો છે, અહીંયા 25 આપ્યો છે અને પહેલાનો જે એક્ઝામ્પલ હતો 28 આપવામાં આવ્યો હતો. ત્યાર પછી કોન્ક્રીટનો એરિયા ફાઇન્ડ કરી લઈએ. બેઝિક ઇક્વેશનની અંદર વેલ્યુ પુટ કરી દઈએ તો તમે જોઈ શકશો આ તમારી એરિયા ઓફ કોન્ક્રીટ હતો અને આ તમારો સ્ટીલનો એરિયા હતો. આ લેટરલ ટાઇસ માટે તમને શું મળી ગયો? વેલ્યુ મળી ગઈ, દેટ ઇઝ 2046. પહેલા ન્યૂટનમાં મળ્યા, ત્યાર પછી ડિવાઇડ બાય 1000 કરો એટલે 2046 કિલોન્યુટનમાં તમને આન્સર મળે છે. મેં તમને આગળ કીધું સ્પાઇરલ એનો મતલબ કે આપણે ખાલી ને ખાલી ફક્ત ને ફક્ત શું મલ્ટીપ્લાય કરવાનું છે 1.05. તો ટોટલ તમારું બની જશે 2148 સમથિંગ કિલો ન્યૂટન. એટલે કે બીજું કંઈ કામ કરવાનું નથી. જે પ્રોસેસ ફર્સ્ટ એક્ઝામ્પલમાં કરી હતી એની અંદર ડિફરન્સ શું આવ્યો? એક તો ક્રોસ સેક્શનનો અને સ્પાઇરલ યુઝ કરો છો ત્યારે મલ્ટીપ્લાય 1.05 કરવાનું છે. આટલી વસ્તુ ધ્યાનમાં આવી જાય તો પહેલા બે એક્ઝામ્પલ તમારા કમ્પ્લીટ થઈ શકે છે. ત્યાર પછી થર્ડ એક્ઝામ્પલની અંદર વાત કરીએ તો થર્ડ એક્ઝામ્પલમાં તમને પૂછવામાં આવ્યું છે બ્રેસ કોલમ ફોર ધ ફોલોઈંગ ડેટા, એટલે તમને લોડ આપ્યો છે. આ વખતે પ્રીવિયસ બે એક્ઝામ્પલ જોયા તો એની અંદર એનાલિસિસની વાત હતી. એનાલિસિસ એટલે કે તમને લોડ કેપેસિટી ડિફાઇન કરવાની હતી, ફાઇન્ડ કરવાની હતી. જ્યારે અહીંયા તમને શું આપ્યું છે? લોડ કેપેસિટી આપવામાં આવી છે. કેપેસિટી ઇઝ ગિવન. તો ગિવન છે એનો મતલબ કે આપણે શું કરવાની છે? ડિઝાઇન કરવાની છે. અને ડિઝાઇન કરો ત્યારે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખશું. નંબર 1 કે કયા કયા વસ્તુ આપણે ડિઝાઇન માટે ધ્યાનમાં રાખવાની છે. એક તો લોંગિટ્યુડનલ જે રેઇન્ફોર્સમેન્ટ પ્રોવાઈડ કરવાના છે એના પર્સન્ટેજ. સેકન્ડ વસ્તુ જે ટાઈઝ આપણે હમણાં આગળ બી એક્ઝામ્પલની અંદર વાત કરી, સ્પાઇરલ હોઈ શકે યા તો લેટરલ હોઈ શકે, તો લેટરલ ટાઈઝ છે એની વાત. એટલે આ બે વસ્તુ ધ્યાનમાં હોવી જોઈએ. તો જ્યારે પહેલી વસ્તુ વાત કરું છું લોંગિટ્યુડનલ રેઇન્ફોર્સમેન્ટ, તો એની કેપેસિટી મેક્સિમમ અને મિનિમમ બે યાદ હોવી જોઈએ. મતલબ કે મિનિમમ પર્સન્ટેજ ઓફ સ્ટીલ કેટલું કોલમની અંદર રાખી શકાય તો 0.8% અને મેક્સિમમ કેટલું પ્રોવાઈડ કરી શકાય તો 6%. તો અત્યારે તમને કંઈ કીધું નથી કે કેટલા પર્સન્ટેજ તમારે એઝ્યુમ કરવાના છે. તો યુ હેવ ટુ જસ્ટ એઝ્યુમ પીટી ઇક્વલ ટુ 1%. આપણું ઇક્વેશન થોડુંક સિમ્પલ બને એટલા માટે 1% લઉં છું. પણ ફોર એક્ઝામ્પલ કે અહીંયા ડેટાની અંદર તમને આપ્યું છે યુઝ મિનિમમ સ્ટીલ, તો એ સમયે તમારે પીટી તરીકે કેટલો યુઝ કરવાનો છે? 0.8%. એટલે આટલી વસ્તુ ધ્યાનમાં હોવી જોઈએ. હવે પીટી નો મતલબ શું? એએસટી કેટલા પર્સન્ટ છે? તો 1% છે. તો પર્સન્ટેજને અગર હું કાઉન્ટ લખું ન્યુમેરિકલ વેલ્યુમાં તો 1/100 લખી શકાય. તો 1/100 કોના હોય? તો કે જે ગ્રોસ એરિયા છે કોલમનો એના બરાબર હોય. તો અગર હું સ્ટીલનો એરિયા 1% છે તો હવે કોન્ક્રીટ કેટલું બચ્યું આપણી પાસે? 99 બચે કે ના બચે? તો આ 99 તમારા લખાઈ ગયા. બસ આપણું સેકન્ડ સ્ટેપમાં રેડી થઈ જશે આપણો એક્ઝામ્પલનો આન્સર 0.4 FCK AC. હવે એસીની વેલ્યુ આપણી પાસે કેટલી છે? 99/100 એજીના સ્વરૂપમાં આપણી પાસે છે. એએસટી તો 1/100 એ પણ એજીના સ્વરૂપમાં છે. તો ટોટલ ઇક્વેશનની અંદર એક જ અનનોન જોવા મળશે અને એ જોવા મળશે એજી. તો એજી જસ્ટ કાઉન્ટ કરતા જાઓ 0.4 × 20 × 99/100 તો 7.92 મળશે. આ જ રીતે આને કાઉન્ટ કરશો તો 2 point something આન્સર મળશે. ટોટલ કરી દો 10.7 એન્ડ યુ કેન ફાઇન્ડ ધી એજી. હવે હું અત્યારે તમારી પાસે હું કેલ્ક્યુલેશન કરાવવા નથી બેસેલો, એ તમે તમારી રીતે કેલ્ક્યુલેશન કરી લેજો કઈ રીતે કયા કોને ડિવાઈડ કરવાના છે. કારણ કે આપણે મિનિમમ ટાઈમની અંદર મેક્સિમમ આઉટપુટ મળે એ જ મારો એમ છે. નવ અત્યારે તમને સપોઝ કંઈ કીધું નથી કે ઇટ ઇઝ સર્ક્યુલર ઓર સ્ક્વેર, તો યુ કેન એઝ્યુમ એની વન. સ્ક્વેર તમે એઝ્યુમ કરી શકો છો. તો સ્ક્વેર અગર એઝ્યુમ કરું છું તો મારી પાસે જે સાઈડ હશે, લેટ સપોઝ આ બી છે અને લેટ સપોઝ આ એલ છે, તો બી ઇન્ટુ એલ બંને કેટલા છે? સરખા છે. તો બી ઇન્ટુ એલ ના બદલે હું શું લખી શકું? બી ઇન્ટુ બી, દેટ ઇઝ બી સ્ક્વેર ઇક્વલ ટુ મારી પાસે જે એરિયા છે એને લખી નાખ્યો. હવે ખાસ ધ્યાન રાખવાનું છે, સ્ક્વેર રૂટ કરતા છોકરા ભૂલી જાય છે. સ્ક્વેર રૂટ કરવાનો છે કારણ કે તો જ બી મળશે ને, નહીં તો મળશે નહીં. અને જે વેલ્યુ મળે છે એને રાઉન્ડ ફિગરમાં તમારે અહીંયા આગળ પ્રોવાઈડ કરવાની છે. લેટ સપોઝ કે 525 આવ્યા તો યુ કેન ચૂઝ 530. લેટ સપોઝ 490 આવ્યા તો યુ કેન ચૂઝ 490 ના બદલે 500. તો એવી રીતે રાઉન્ડ ફિગરમાં તમારે પ્રોવાઈડ કરવાનું છે. તો અત્યારે જે પ્રોવાઈડ કર્યું છે એ 530/530 mm પ્રોવાઈડ કર્યું છે. તો ટોટલ એરિયા ફરીથી આપણે એકવાર ફાઇન્ડ કરી લઈએ, કારણ કે જે આપણે મળ્યો છે એરિયા એના કરતાં આપણે ક્યાંક ને ક્યાંક પ્લસમાં આપણે પ્રોવાઈડ કરેલો છે. તો 530 × 530 કરશો એટલે તમને આ વેલ્યુ મળશે. અને એમાંથી કોન્ક્રીટનો એરિયા 99% હતો
જ્યારે સ્ટીલનો એરિયા તમારો 1% તો આ રીતે તમે કાઉન્ટ કરી શકો છો. અને તમારી પાસે અવેલેબલ થઈ ગયો છે અત્યારે એરિયા ઓફ સ્ટીલ. એરિયા ઓફ સ્ટીલ અગર તમારી પાસે હોય અને નંબર ઓફ રેઇન્ફોર્સમેન્ટ ફાઇન્ડ કરવા હોય તો તમારે પહેલું દિમાગમાં એ રાખવાનું છે કે મારે જે ડાયામીટર પ્રોવાઈડ કરવાનો છે એ કેટલો કરવાનો. તો એના માટે ખાસ અહીંયા નોટ કરીને તમને કહી દઉં છું. રેક્ટેંગ્યુલર અગર બીમ છે યા સ્ક્વેર બીમ કોલમ છે તમારો, રેક્ટેંગ્યુલર અથવા સ્ક્વેર કોલમ છે તમારો, તો મિનિમમ 4 નંબર્સ ઓફ બાર હોવા જોઈએ. અને જો સર્ક્યુલર પ્રોવાઈડ કરો છો તો મિનિમમ તમારા 6 નંબર્સ પ્રોવાઈડ કરેલા હોવા જોઈએ. જો આ અગર નથી કરતા તો તમને એક્ઝામની અંદર માર્ક્સ લિટરલી આપવામાં નથી આવતા, કારણ કે આ બેઝિક વસ્તુ છે. જો બેઝિક વસ્તુ તમે ચૂઝ ખોટી કરેલી હોય તો તમારે કોઈ પણ ડિઝાઇનનો મતલબ રહેતો નથી. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખો. 4 નંબર્સ અને 6 નંબર. For the rectangular or square it will be a 4 number, circular માટે છે 6 નંબર. આ થઈ એક વસ્તુ. અત્યારે આપણે સ્ક્વેર છે તો મિનિમમ 4 જોઈએ, ધેટ ઇઝ માય રિક્વાયરમેન્ટ. પણ એટલી વસ્તુ પણ ધ્યાન રાખજો, સ્ક્વેર હોય યા રેક્ટેંગ્યુલર હોય 6 સુધી તમે રાખી શકશો, પણ 8 થી વધારે 8 સુધી બી ઇટ્સ ઓકે, પણ 8 થી વધારે જ્યારે પણ તમે નંબર ઓફ બાર્સ પ્રોવાઈડ કરો છો તો કોલમ કન્જક્ટેડ થઈ જશે, મતલબ કે તમે કોન્ક્રીટિંગ જ નહીં કરી શકો. તો એ વસ્તુ પણ ધ્યાનમાં રાખવાની જ્યારે પણ નંબર ફાઇન્ડ કરતા હોય ત્યારે. કોલમની અંદર તમે જોશો ને તો ડાયામીટર બનશે ત્યાં સુધી કેવો હશે, લાર્જ હશે, મોટો હશે. તો 25 થી તમે સ્ટાર્ટ કરી શકો યા 28 થી તમે સ્ટાર્ટ કરી શકો છો જ્યારે બી નંબર ફાઇન્ડ કરવાના હોય ત્યારે. હવે આ એરિયા તમે જોઈ શકશો ઓલમોસ્ટ 3000 ની નિયર અબાઉટ છે. તો તમારે ફરજિયાત 25 યા 28 નો યુઝ કરવો જ પડશે. આગળ એક એક્ઝામ્પલની વાત કરીશ જ્યાં તમને ઉપરનો એરિયા બહુ નાનો હશે, તો નાનો હશે ત્યારે તમે અહીંયા કને 20 mm પણ યુઝ કરી શકો છો. તો ખાસ ધ્યાન એ રાખવાનું કે અહીંયા નંબર તમારા મિનિમમ 4 ટુ મેક્સિમમ 8 આનાથી વધારે આવવા ના જોઈએ. તો એ રીતે તમારે અહીંયા કને એરિયા મતલબ કે એ સિંગલ જે આપણે રેઇન્ફોર્સમેન્ટ પ્રોવાઈડ કરવાનો છે એનો એકનો ડાયામીટર એ રીતે પ્રોવાઈડ કરવો જેથી કરીને અહીંયા કોઈ તકલીફ ન પડે. ત્યાર પછી વાત કરીએ નેક્સ્ટ ટાઈસ, લેટરલ ટાઈસની જે વાત કરવી છે એમાં બે ઓપ્શન છે તમારી પાસે ડાયામીટર માટે. હવે આ વસ્તુ પણ કોડમાં આપેલી છે, પણ થોડુંક ક્યાં આપ્યું છે લખાણની અંદર, મતલબ કે ઇન સેન્ટેન્સ આપ્યું છે, તમને ડાયરેક્ટ ઇક્વેશન જોવા નહીં મળે. એટલે બેટર છે, હું તમને કહીશ કે તમે એ રીતે યાદ રાખી લો. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એટલા માટે કહી શકાય કારણ કે જો લેટરલ ટાઈસ ડિફાઇન નહીં કરી હોય એક્ઝામની અંદર તો જે માર્ક્સ તમને આવવાના છે એનામાંથી મિનિમમ 2 માર્ક્સ કટ થઈ જશે. જો 7 માર્ક્સનો એક્ઝામ્પલ પૂછ્યો છે તો 5 માર્ક્સ જ આપવામાં આવશે. એટલે લેટરલ ટાઈસ મિનિમમ રિક્વાયરમેન્ટ છે, તમારે પ્રોવાઈડ કરવી જ પડશે. ડાયામીટરની વાત કરીએ તો બે ઓપ્શન છે. એક તો જે તમે લોંગિટ્યુડનલ બાર પ્રોવાઈડ કર્યો છે, અત્યારે કેટલા પ્રોવાઈડ કર્યો છે, 28 mm 28 mm નો પ્રોવાઈડ કર્યો છે, એનો ફોર્થ પાર્ટ એટલે કે 1/4 કરી દો એટલે 7 mm. બીજો ઓપ્શન છે મિનિમમ કેટલી પ્રોવાઈડ કરવાની, 6 mm ડાયામીટર પ્રોવાઈડ કરવાનો. તો આ છે 7 mm અને આ આવે છે 8 mm. તો પ્રોવાઈડ કયો કરશું આપણે, 8 mm જ પ્રોવાઈડ કરશું. કેમ, કારણ કે 7 mm તો અવેલેબલ નથી ને 7 થી નીચે જઈ શકાશે નહીં. તો 8 mm અવેલેબલ છે, 6 પછી અવેલેબલ છે એ કયો છે, 8 mm અવેલેબલ છે. તો 8 mm અવેલેબલ પ્રોવાઈડ કરી દઈએ છીએ અહીંયા. અને બીજું જોઈશે એના વચ્ચેનું પીચ. પીચ ડિસ્ટન્સ એટલે બીજું કંઈ નથી, આ બે લોંગિટ્યુડનલ રેઇન્ફોર્સમેન્ટ છે. સપોઝ ધીસ ઇઝ યોર પીચ. તો પીચની અંદર વાત કરીએ તો 3 ઓપ્શન અવેલેબલ છે. એક તો 300 mm મિનિમમ રિક્વાયરમેન્ટ, દેન સેકન્ડ લીસ્ટ લેટરલ ડાયમેન્શન. લેટ સપોઝ તમારું કોલમનું ડાયમેન્શન છે 350/400. તો લીસ્ટનો મતલબ શું, આ બંનેમાંથી જે નાનું હોય એ વેલ્યુ. અત્યારે આપણી પાસે 530/530 નો છે, તો લીસ્ટ લેટરલ તમે વિચારશો તો બંને બાજુ સરખા જ છે અને 530 બનશે. થર્ડ ઓપ્શન છે 16 into ડાયામીટર. હવે ડાયામીટર જે તમને લોંગિટ્યુડનલ રેઇન્ફોર્સમેન્ટ પ્રોવાઈડ કર્યો છે ધેટ ઇઝ 28 mm. તો 16 into 28 કરશો તો 448 મળશે. તો આ બધામાંથી જે નાની વેલ્યુ છે એ પીચની અંદર યાદ રાખજો સ્મોલર વેલ્યુ, અને જ્યારે હું ડાયામીટરની વાત કરું ત્યારે લાર્જર વેલ્યુ. બે વસ્તુને ખાસ ધ્યાનમાં લેવાની છે, કારણ કે 6 mm અને 7 mm એ બેમાંથી મોટો હતો 7 mm. 7 mm અવેલેબલ નથી એટલે આપણે 8 mm પ્રોવાઈડ કર્યા હતા. એ જ રીતે અહીંયા મિનિમમ આવે છે 300. તો જે પ્રોવાઈડ કરશું એ શું કરશું, 8 mm at the rate 300 mm સેન્ટર ટુ સેન્ટર. ત્યાર પછી નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જઈએ. ફોર્થ વન, ડિઝાઇન અ શોર્ટ સ્ક્વેર આરસી કોલમ. હવે જો સ્ક્વેર કહી દીધો છે એટલે ફરજિયાત તમારે સ્ક્વેર કરવાનો જ છે. લોડ ઇઝ ગિવન 1500 kilonewton. The grade of concrete is M20 Fe 415. Use minimum percentage of longitudinal reinforcement. Also design the lateral ties and sketch the details. So very first P is given 1500 kilonewton and M20 Fe 415. मतलब કે સ્ટીલનો અને કોન્ક્રીટનો ગ્રેડ તમને આપેલો છે.
પરંતુ જે આગળના એક્ઝામ્પલમાં કીધું હતું એ રીતે ત્યાં 1% આપણે એઝ્યુમ કર્યું હતું, અહીંયા તમને કીધું છે મિનિમમ પર્સન્ટેજ. તો મિનિમમ પર્સન્ટેજ કેટલા થશે? 0.8% થશે. એ વસ્તુનું ખાસ ધ્યાનમાં હોવું જોઈએ. તો 0.8 ડિવાઈડ બાય 100 ઇન્ટુ એજી કરશો એટલે તમારો એએસટી, અને એસી તમારો કેટલો બનશે તો એ ખાસ ધ્યાન રાખજો. 100 માઇનસ 0.8 કરવાના છે એટલે ભૂલાય નહીં, 99.2 થાય. એટલે ઘણીવાર એક્ઝામની અંદર અમે ચેક કરતા હોય ત્યારે ખ્યાલ છે કે સ્ટુડન્ટ્સ ભૂલ કરી નાખે, 92.8 લઈ લે છે આ વસ્તુને, અથવા તો 92 પોઈન્ટ સમથિંગ લઈ લે છે. દેટ મીન્સ ધી રોંગ તમારું કેલ્ક્યુલેશન બની જાય છે. 99.2 ઇઝ કમ્પલસરી. નાઉ 1500 ઇઝ યોર પી વેલ્યુ. એસી ઓલરેડી તમને 99.2 ડિવાઈડ બાય 100 અને આ છે તમારો મિનિમમ પર્સન્ટેજ, દેટ ઇઝ 0.8 ડિવાઈડ બાય 100. સો this is 10.15. ડિવાઈડ કરી દેશો એટલે તમને શું મળી જશે? એરિયા, and that is the gross area. Gross area. Now given square column. સો સ્ક્વેર કોલમ છે એટલે વન્સ અગેન જે આગળના એક્ઝામ્પલની અંદર પ્રોસેસ કરી હતી એ જ એક્ઝામ્પલની અંદર બી સ્ક્વેર ફાઇન્ડ કર્યા હતા, તો ત્યાં આપણે મળતી હતી વેલ્યુ એપ્રોક્સિમેટલી 530. અહીંયા તમને મળે છે કેટલી? 400. તો રાઉન્ડ ફિગરની અંદર પ્રોવાઈડ કરવાની 400 બાય 400 સ્ક્વેર કોલમ આપણે રિક્વાયર્ડ હતો. સેમ પ્રોસેસ, ફર્સ્ટ એજી ફાઇન્ડ કરો, ત્યાર પછી એએસટી ફાઇન્ડ કરો. એએસટીમાં ખાસ ધ્યાન રાખજો મિનિમમ પર્સન્ટેજ કીધું હતું એટલે 0.8% આવશે. ત્યાર પછી નંબર ઓફ બાર્સ તમે જોઈ શકશો આગળ છે એ એક્ઝામ્પલની અંદર 28 સમથિંગ કંઈક લેટ સપોઝ 200 જેટલો તમારો એરિયા બનતો હતો. તો યુઝ કર્યો તો આપણે 28 mm બાર, કારણ કે તમારો જે ટોટલ એરિયા હતો એ બહુ જ લાર્જ હતો કમ્પેર ટુ ધીસ. હવે અહીંયા કને મિનિમમ પર્સન્ટેજ સ્ટીલમાં તમે ગયા છો એટલે કે 0.8%માં ગયા છો, અને લોડ પણ તમારો કમ્પેરેટિવલી ઓછો છે એટલે પીટી તમારા ઓછો અને લોડ પણ ઓછો, એટલે તમને જે એરિયા રિક્વાયર્ડ છે એ કેવો આવે છે? લેસ આવે છે. એટલે 1280 આવે છે. તો જે ડાયામીટર પ્રોવાઈડ કરવાનો છે એ પણ કેવો કરવાનો છે? સ્મોલર કરવાનો છે. એટલે કે 20 mm સુધી તમે જઈ શકશો. એટલે મિનિમમ પ્રોવિઝન આપવાનું છે 4 નંબર. ત્યાર પછી વાત કરીએ તો ડાયામીટરમાં બે ઓપ્શન અવેલેબલ છે. એક છે જે પણ તમે ડાયામીટર યુઝ કર્યો છે એના ડિવાઈડ બાય 4, દેટ ઇઝ 5 mm, એન્ડ સેકન્ડ વન ઇઝ 6 mm. તો આ બંનેમાંથી જે મેક્સિમમ હોય, લાર્જર હોય એ વેલ્યુ આપણે પ્રોવાઈડ કરવાની છે ઇન ધ કેસ ઓફ ડાયામીટર. સો 6 mm. એન્ડ અગર હું વાત કરું લેટરલ ટાઈસ માટેની સ્પેસિંગની તો 3 ઓપ્શન અવેલેબલ છે. ફર્સ્ટ ઇઝ 300, સેકન્ડ વન ઇઝ લીસ્ટ લેટરલ ડાયમેન્શન એન્ડ દેટ ઇઝ 400. અત્યારે આપણે 400 પ્રોવાઈડ કર્યો છે અને આગળનો એક્ઝામ્પલ હતો ત્યાં 530 હતો. ત્યાર પછી 16 ઇન્ટુ ડાયામીટર જે પ્રોવાઈડ કર્યો છે દેટ ઇઝ 20. તો 320. આ ત્રણમાંથી જે પણ વેલ્યુ સ્મોલર હોય એ તમારે પ્રોવાઈડ કરવાની, અને સ્મોલર વેલ્યુ કેટલી છે? 300. તો મોસ્ટ પ્રોબેબિલિટી તમારો આન્સર દર વખતે આ જ આવવાનો છે, પણ એકવાર તમારે મિનિમમ જે પ્રોવિઝન છે એ બતાવવું તો પડશે. લાસ્ટ એક્ઝામ્પલ, find the ultimate load carrying capacity and the allowable load for short column, that is 500 by 500. તો અત્યારે તમને ડાયમેન્શન આપી દીધા છે. એનો મતલબ કે આપણે જે ફર્સ્ટ એક્ઝામ્પલ કર્યો અને સેકન્ડ એક્ઝામ્પલ કર્યો એ બે એક્ઝામ્પલના બેઝ ઉપર જ આ એક્ઝામ્પલ બની શકે છે. ધ કોલમ ઇઝ રેઇનફોર્સ વિથ 420 mm ડાયામીટર બાર્સ. એટલે કે તમને એએસટી પણ આપ્યો છે અને તમને એજી પણ આપ્યો છે. એજી અને એએસટી હોય ત્યારે હંમેશા તમારી પાસે શું મળી શકે? કોન્ક્રીટનો એરિયા બની શકે. અને કોન્ક્રીટનો એરિયા હોય અને સ્ટીલનો એરિયા હોય તો પીયુ આરામથી તમે ફાઇન્ડ કરી શકો છો, અને તમને એ જ પૂછવામાં આવ્યું છે. તો અત્યારે ઘણું એક્સપ્લેનેશન એનું નથી કરતો, જસ્ટ પુટ ધી વેલ્યુ, યુ વિલ ગેટ ધી કરેક્ટ આન્સર્સ. તો ચેક કરી લેજો તમારી રીતે કેલ્ક્યુલેશનમાં, અને આ પીડીએફ્સ તમને થ્રુ ધી એપ મળી શકે છે. તો આ હતા આપણા કોલમના 5 એક્ઝામ્પલ. આના સિવાય કોઈ પણ એક્ઝામ્પલ કરવાની જરૂર નથી. આ 5 કરશો એટલે તમારું જે પણ એક્ઝામ છે એની અંદર સફળતા મળી જશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.